ભુજ મધ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં નવા સત્રની શરૂઆત થવા જઈ રહી છે તે બાબતે શૈક્ષણિક મુદ્દાઓને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને નવા સત્રની શરૂઆત થઈ રહી છે। 13 તારીખથી આપણી શાળાઓ શરૂ થવા જઈ રહી છે, એટલે જિલ્લાની તમામ એસવીએસ અને અમારા ક્યુડીસી કન્વીનર વર્ગ 2ના અધિકારીઓ એ તમામ સાથે આજે મિટિંગ હતી। ખાસ કરીને મિટિંગના અંદર અમે 27, 28, 29 એ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે એના માટેનું સરસ મજાનું પ્લાનિંગ, ધોરણ 9 અને 11 એના અંદર પ્રવેશ માટેની બેઝિક સર્વે અને પ્રવેશની કાર્યવાહી, એ ઉપરાંત રાજ્ય સરકારની જે નવી યોજના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી, એના અંદર અત્યારે નમો લક્ષ્મીના અંદર 10 અને 12ની દીકરીઓનું રજિસ્ટ્રેશન ચાલુ છે। જિલ્લાની એક પણ દીકરી આ યોજનાથી વંચિત ન રહી જાય એ માટેનું આહવાન કરવામાં આવ્યું। ખાસ કરીને 9 અને 11માના અંદર જે એડમિશન થતા રહે એ એડમિશન થયેલી દીકરીઓને પણ આ નમો લક્ષ્મી યોજનાનો લાભ મળે। ખાસ કરીને પ્રાઇવેટ શાળાઓના અંદર પણ આ નમો લક્ષ્મીનો લાભ મળનાર છે। એના અંદર 6 લાખની આવક મર્યાદા છે। ખાસ કરીને આપણે ગ્રામ્ય વિસ્તારોના અંદર એ તલાટી અને મામલતદાર કચેરીના અંદર જઈને આવકનો દાખલો મેળવવો પડતો હતો, પરંતુ સ્થાનિક તલાટી કક્ષાએથી પણ 5 લાખથી નીચેનો દાખલો અમે વેલિડ રાખ્યો છે અને એ દાખલો 3 વર્ષ સુધી ચાલશે। એટલે ગ્રામ્ય વિસ્તારના અંદર જે દીકરીનો વાલી હશે એમના ભુજ અથવા તો તાલુકા મથક સુધી ધક્કો નહીં ખાવો પડે। બીજા નંબરના અંદર સલામતી બાબતે તો ફાયર સેફ્ટી સહિતની તમામ સલામતીની બાબતોની ચર્ચા કરવામાં આવી। રિફિલિંગ સહિતની જો કંઈ આપણે ધારો કે ફાયર રિફિલિંગ બાકી હોય એ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું। અમારી ટીમો દ્વારા દરેક શાળાની સલામતી બાબતે પણ ત્યાં મુલાકાત લઈ અને ત્યાં મુલાકાત લેશે અને એનો રિપોર્ટ તૈયાર કરશે। ખામી હશે ત્યાં સુધારવા માટેની સૂચના આપવામાં આવશે। ખાસ કરીને ચોમાસું આવી રહ્યું છે એ સમયગાળા દરમિયાન પણ સાવચેતી રાખવા માટેની સૂચના આપવામાં આવી। ભયજનક જે રૂમો હોય એના ઉતારી પાડવા, ભયજનક વૃક્ષો હોય એના ફાલ કાપી દેવા, ઉપરાંત અન્ય જે શિષ્યવૃત્તિ સહિતની જે દરખાસ્તો તૈયાર કરવાની બાબત છે એની પણ સૂચના આપવામાં આવી। અને આપણે આ વખતે 10 સ્કૂલોના અંદર વોકેશનલ નવા ટ્રેન્ડ્સ આપણે આપી રહ્યા છીએ, એની પણ આપણે રિવ્યૂ કરવામાં આવ્યો। એટલે ખાસ કરીને શાળા પ્રવેશ સંદર્ભે પાઠ્યપુસ્તકો પણ અમને મળી ગયા છે। દરેક વિદ્યાર્થી સુધી એ પાઠ્યપુસ્તક પહોંચી જાય એ માટેનું પણ આહવાન કરવામાં આવ્યું। અને સમગ્ર કાર્યક્રમ અમારો પ્રવેશોત્સવ દરમિયાન કચ્છના અંદર શાળાઓના અંદર સૌથી વધુ વૃક્ષારોપણ થાય એ માટે પણ અમે ખાસ સૂચના આપી છે। એટલે સમગ્ર મિટિંગનું આયોજન ખૂબ સુંદર રહ્યું અને નીચે શાળાઓ સુધી આ અમારી વાતને પહોંચાડવામાં આવી।